મારે બે એક ગાય છે ને બરાબર, હું મારી પોતાની વાત કરું. મારા ઘેર ખેતરમાં પાણીમાંથી જળાય બરાબર, અને મારે પાણી આવવાનું હોય ને ખેતરમાં રાખીએ છીએ, એટલે ત્યાંથી પાઈએ છીએ, ઘણાથી આપણે ટેન્કરથી પાઈએ છીએ. અને એનો હિસાબ મારી મદદ કરે છે ઘણા વખતે, અને એ આવી રીતના તમારી જેમ યોજના વ્યક્ત કરે છે. પણ છેલ્લે હું એ સમજાવું, કીધું ભાઈ તાર કેટલા રૂપિયાનું ભેંસું, આ ભેંસના બધા રૂપિયા કેટલા, કે 50,000 રૂપિયા, કે 60,000 રૂપિયા, કીધું લાખ રૂપિયા. તો આખા વર્ષનો હિસાબ મળે, ગયા વર્ષે કેટલા રૂપિયાનું દૂધ વેચ્યું, એટલે કે 44,000 રૂપિયા. તાર બધો ખર્ચો કેટલો થયો, એટલે કે મારો ખર્ચો 36,000 રૂપિયા છે. પણ કીધું ઘરે ખાધું કેટલું, એટલે બધું ગણાવ્યું. કીધું તારે તું ઘેર બેઠે બેઠે 25-30,000 રૂપિયા કમાણી, પેલી ગાય તૈયાર થઈ એ કેટલા રૂપિયાની ગણી ગણાવીને, એટલે આપણે ધંધા જો ઘરે રોપણ કરીએ અને ધંધો નફો મળે એના કરતો પશુપાલનમાં સારો મળે છે. પણ આપણી તકલીફ એ છે કે આપણા પાસે પૂરતો સંસાધન નથી અને આપણે પૂરતું ગણી. પણ બાકી તમારી વેદના સાચી છે કે ભાઈ આ મુશ્કેલી આવી હોય. આજે આપણા કૃષિ મહોત્સવનું બધા અધિકારીઓ માંથી કાપડ રજૂઆત કરી શકાય. સાહેબ તમે મારા મહેમાન છો, અમે તમને ફરિયાદ નથી કરતા, પણ એક ભલામણ કરીએ છીએ. તો સાહેબ એક તમારું બાજુનું 13 વીઘાનું ડીગમાં તળાવ આવ્યું છે. હું ડીગમાં તળાવમાં સાહેબ એ વખત સર્વે કરાવ્યું, ઘણી બધી મહેનત કરી ડીગમાં તળાવ. હું સાહેબ ભૂહાઈ જળ સંપત્તિ પંચાયત ખાતાના અધિકારીઓ પણ મારી એક માગણી છે, ગમે તે કરું સાહેબ તમે વરવા માટી ત્યાંથી પાણી આવતી એ છોડતો, પણ ફક્ત મને ડીગમાં તળાવ હું કરી આપું. એટલે એમને કીધું કે 13માં ના પંચમથી તમારી એક મર્યાદા છે, એ 15 લાખ સુધીનો ખર્ચો કરી શકીએ છીએ. તો ત્યાં પટેલ સાહેબ હતા, પટેલ સાહેબ રૂબરૂ મળ્યા, હજી મેં સર્વે કર્યો.